હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ટેન્સની સિરીઝમાં કાળની સિરીઝમાં આજે આપણે લઈએ છીએ સાદો ભૂતકાળ. ભૂતકાળના 4 પ્રકાર છે. એમાં આપણે ફર્સ્ટ લઈએ છીએ સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ એટલે કે એવી કોઈ ક્રિયા જે છે એ ક્રિયા બની ગઈ છે, પતી ગઈ, એની અસર પણ કોઈ નથી તેવી બની ગયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. એક નવી વસ્તુ આપણે આ ટેન્સમાં એ છે કે એમાં V2 યુઝ થાય છે. આખી ઇંગ્લિશ લેંગ્વેજમાં આ એક જ ટેન્સ એવો છે જેમાં V2 એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ યુઝ થાય છે. કઈ રીતે? તો આપણે ટેક એટલે કે લેવું કહેતા હોઈએ છીએ, તો એનું V2 છે ટૂંક થશે. ગીવ એટલે આપવું, V2 ગેવ છે, GAVE. ઘણા ક્રિયાપદના V2 જે છે એ સેમ હોય છે. માનો કે પુટ એટલે મૂકવું, તો એનું V2 પુટ થશે, PUT. ખાસ વાક્યરચના સમજવાની છે અને અમુક પહેલા ગુજરાતી વાક્યો દ્વારા વધારે સમજીએ. અમે ગઈકાલે અમારા મિત્રોને મળ્યા. તેણે 2015માં નવી કાર ખરીદી. તેના પિતા 15 વર્ષ પહેલાં ત્યાં ગયા. તે એ સ્થળની મુલાકાત લીધી. અમે તેઓને 15 મિનિટ પહેલાં માહિતી આપી. તો આમાં તમે એવું દર્શાવવા માંગો છો કે કોઈ ક્રિયા જે તે દર્શાવવા એ પૂરી થઈ ગઈ છે, બસ એમની પછી એની સાથે કોઈ લિંક કે કોઈની અસર છે નહીં. હવે વાક્યરચનામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આઈ, વી, યુ, ધે, હી, શી, એકવચન, બહુવચન એ બધું જ છે. એ બધા સાથે આપણે V2 વાળું વાક્ય આવશે ખરું, પણ એ માત્ર હકાર વાક્યમાં જ નહીં. જેમ પ્રશ્ન બનાવશો, પ્રશ્ન વાક્ય, નકાર પ્રશ્ન, એ બધામાં જે છે V1 આવશે. શું કામ? કારણ કે ત્યાં ડીડનો યુઝ થશે. એક એક્ઝામ્પલ દ્વારા જ વધારે ખ્યાલ આવશે કે મેં ગઈકાલે પેન આપી. તો આઈ ગીવ એટલે એનું આપવું, એનું V2 ગેવ થશે. આઈ ગેવ અ પેન યસ્ટરડે. પણ જ્યારે એનું ક્વેશ્ચન કરવું હોય ત્યારે તમારે ડીડથી પૂછવાનું થશે. ડીડ આઈ, ગેવનું ત્યાં V1 થઈ જશે, પેલું રૂપ ગીવ. ડીડ આઈ ગીવ અ પેન યસ્ટરડે? બસ પછી ગીવ જ આવશે. આઈ ડિડન્ટ ગીવ અ પેન યસ્ટરડે. મેં ગઈકાલે પેન ન આપી. ડિડન્ટ આઈ ગીવ અ પેન યસ્ટરડે? શું મેં ગઈકાલે પેન ન આપી? બીજું ઉદાહરણ લઈએ. તમે ખોખામાંથી 5 દડાઓ લીધા. તમે યુ ટેક લેવું V2 ટુક. યુ ટુક 5 balls ફ્રોમ ધ બોક્સ. પણ આ તો હકાર વાક્ય છે. પ્રશ્ન હોય ત્યારે ડીડ કરો ત્યારે ડીડ યુ ટેક, હવે ટેક થઈ જશે. ડીડ યુ ટેક 5 balls ફ્રોમ ધ બોક્સ? You didn't take 5 balls from the box. Didn't you take 5 balls from the box? તો આ નિયમ તો I, you, they, he, sheet એક વચન બધા સાથે લાગુ પડશે. ખાસ યાદ રાખો કે જે છે આમાં V2 નો યુઝ છે બહુ કેરફુલી આપણે કરવાનો હોય છે, કારણ કે અધરવાઇઝ ગ્રામેટિકલ મિસ્ટેક ગણાય છે. તો જે ક્રિયા બની ગઈ છે, થઈ ગઈ છે, એ સાવ પૂરી થઈ ગઈ છે, હવે એની અસર નથી, એ દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ.